વિરમગામ શહેરના ઐતિહાસિક રામ મહેલ મંદિર ખાતે અષાઢી બીજના દિવસે નીકળનાર રથયાત્રાની તડામાર તૈયારીઓ. તારીખ 27 જૂન 2025 શુક્રવારના રોજ સવારે 10:30 કલાકે વિરમગામ શહેરના ઐતિહાસિક રામ મહેલ મંદિરથી નીકળનાર ભારતીય સંસ્કૃતિ તેમજ કોમી એકલાસના પ્રતીક સમાન ભગવાન જગન્નાથની 43મી ભવ્ય રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અષાઢી બીજના દિવસે નીકળનાર 43મી રથયાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે વિરમગામ શહેરના ઐતિહાસિક રામ મહેલ મંદિર ખાતે તૈયારીઓ ચાલી રહી છે. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને મોટાભાઈ બલવીર જે રથમાં બિરાજમાન થઈ વિરમગામના રાજમાર્ગો પર પરિક્રમા માટે નીકળવાના છે. એ રથનું રિપેરિંગ કામ કરી આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. તેમજ પ્રસાદી માટેની તમામ સામગ્રીનું સાફ સફાઈ કામ બહેનો દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ રથયાત્રાને લઈને વિરમગામ શહેરમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વિરમગામના લોકો ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને મોટાભાઈ બલવીરના દર્શન કરવા માટે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. વિરમગામના દરેક વિસ્તારમાં રથયાત્રાનું સ્વાગત કરવામાં આવે છે. આ રથયાત્રાનું સ્વાગત કરવા મુસ્લિમ ભાઈઓ પણ જોડાય છે અને રથયાત્રાનું ભાવભીનું સ્વાગત કરી અને કોમી એકતાની મિસાલ કાયમ કરે છે. નવાવરા ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝ, વિરમગામ. જગન્નાથ ભગવાન કી જય. આજે વિરમગામ શ્રી રામમેલ મંદિરની અંદર રથયાત્રાની ખૂબ તૈયારી ચાલે છે. પાછળ રથ તૈયાર થાય છે. ભગવાનના વસ્ત્ર વાઘાની પણ અત્યારે માતાઓ બધું તૈયારી કરે છે. આની બાજુ મગ ને ચણાની એની પણ બધી પ્રસાદની તૈયારી ચાલે છે. એ ઉપરાંત આ ભગવાનનો રથયાત્રા 43મી રથયાત્રાની આયોજન ચાલે છે. કેમ કે ભગવાનનો રથ ખૂબ સારી રીતે નીકળે. વિરમગામની અંદર, વિરમગામની પાવનભૂમિ ઉપર આ રથયાત્રા ખૂબ સારી રીતે નીકળે ને બધાને મારા વાલે હરિભક્તોને નમ્ર અપીલ છે કે આપ આ રથયાત્રામાં જોડાજો ને આ રથયાત્રાની બધી ખૂબ તૈયારી ચાલે છે. એમાં ભગવાન જગન્નાથજી, બેન સુભદ્રાજી, માતા બલભદ્રજી આ રથમાં બિરાજશે ને વિરમગામના રાજમાર્ગ ઉપર, કેમ કે 365 દિવસ એક વર્ષના હોય છે, એની અંદર 364 દિવસ સુધી તમે ભગવાનના મંદિરમાં જાઓ છો. એક એવો દિવસ છે કે અષાઢી બીજ, એ ભગવાન આ બધા હરિભક્તોને દર્શન દેવા જાય છે ને ગામની અંદર દિન્ય ચર્ચા કરવા ભગવાન નીકળે છે. તો આ રથયાત્રાની અંદર એવી રથયાત્રા આપણે નીકળે વિરમગામની અંદર કે ભવ્ય રથયાત્રા થાય કે આજુબાજુના બહારના સિટીમાં જોવે કે ભાઈ પહેલી જગન્નાથ ભગવાનની રથયાત્રા જગન્નાથપુરીથી નીકળી, બીજો અમદાવાદ આવે ને ત્રીજી રથયાત્રા એવી નીકળે કે વિરમગામનો નંબર આવે. એવી ભવ્ય રથયાત્રા નીકળે. આ રથયાત્રાની અંદરમાં વાલા હરિભક્તો તમે તો જોડાશો, બહેનો પણ જોડાશે ને પણ વેપારી વર્ગને મારી નમ્ર અપીલ છે કે વેપારી ભાઈઓ ને આ રથયાત્રામાં જોડાય ને આ રથયાત્રાને સારી રીતે નીકળે. એમાં કેમ કે આ બધાની શોભા છે. રથયાત્રા 12 મહિનામાં એક વખત આવે છે અષાઢી બીજે ને અષાઢી બીજે જ ભગવાનનો રથયાત્રા નીકળે. એ દિનચર્યા કરવા માટે ભગવાન નીકળતા હોય છે. એ ઉપરાંત બધી તૈયારી પણ ચાલે છે ગામની અંદરમાં. ગામના બધા દીકરાઓ, દીકરીઓ, ભાઈઓ આ બધા બધી પ્રસાદની તૈયારી કરતા હોય છે, ઠંડા પીણાની તૈયારી કરતા હોય. કોઈ ચણાનો પ્રસાદ વેચતા હોય છે, કોઈ મગનો પ્રસાદ વેચતા હોય છે અને કોઈ તો ઠંડા પીણા પણ પીવડાવતા હોય છે. એ ઉપરાંત પણ જમવાની પણ વ્યવસ્થા લોકો કરતા હોય છે. એ ઉપરાંત આપણે મંદિર તરફથી મગની, જાંબુ, ચણા આ બધો પ્રસાદ બધી વ્યક્તિ 2 ટ્રેક્ટર ભરીને પ્રસાદ નીકળે છે. એ પ્રસાદ બધાને પ્રસાદ મળે, કોઈ એવો ના રહે. કેમ કે એક કહેવત છે કે જગન્નાથના મગ જગત પસારે હાથ
તો આ પ્રસાદ લેવા માટે આ બધા પધારજો ને રથયાત્રાની અંદરમાં બધાય સ્વાગત કરે છે. હિન્દુ પણ કરે છે, એ ઉપરાંત મોમેડિયન ભાઈઓ પણ ખૂબ ભગવાનનું સ્વાગત કરે છે ને અહીંયાના જે મહંત છે રામકુમારદાસજી એમનું પણ સ્વાગત કરતા હોય છે ને રથયાત્રા બધાએ એક મિલન સાથે નીકળવી છે. કેમ હરિભક્તોએ ખાસ આવું મારું નિમંત્રણ છે ને આપ બધાએ ખાસ પધારજો. બસ એટલું જ કહીને મારી વાણીને વિરામ આપું છું. બોલો રામચંદ્ર ભગવાન કી જય.